ગુજરાતના એક નાનકડા ગામમાં દશેરાનો મેળો ચાલે છે. રામલીલાની તૈયારીઓ થઈ રહી છે. રાવણનું પુતળું પણ તૈયાર છે અને ગરબાનું સંગીત પણ વાગે છે અને કેવલ રામના વેશમાં તૈયાર થઈ રહ્યો છે. શીતલ ચિંતામાં કહે છે, કેવલ આજે રાતે રામલીલા છે, પછી રાવણ દહન છે, પણ મને કેમ ડર લાગે છે? ગામના લોકો કહે છે કે રાતે રામલીલાના મેદાન પાસે વિચિત્ર અવાજ આવે છે. કેવલ હસતા હસતા કહે છે, અરે શીતલ, આ બધું લોકોની કલ્પના છે. દશેરા એટલે ડર પર જીત છે અને હું રામનું પાત્ર ભજવું છું, તો રાવણનો નાશ તો થશે જ. રમણ કાકા ગંભીર થઈને કહે છે, કેવલ બેટા, હળવાશથી ન લે. આ ગામની જૂની વાત છે. ઘણા વર્ષો પહેલા દશેરાની રાતે એક દુર્ઘટના બની હતી. એક યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું અને લોકો કહે છે કે એમની આત્મા દશેરાની રાતે રામલીલાના મેદાન પાસે ભટકે છે. શીતલ પણ ડરતા ડરતા કહ્યું, શું આત્મા? કેવલ, તું આજે રામલીલામાં ન જા. ખરેખર કંઈક થશે તો? કેવલ નીડર બનીને કહે છે, રમણ કાકા, શીતલ, આ બધી અફવાઓ છે. આજે હું રામની જેમ ડરનો નાશ કરીશ. રામલીલા શરૂ થાય છે અને કેવલ રામનું પાત્ર ભજવે છે. રાવણનું પુતળું પણ તૈયાર છે. બેકગ્રાઉન્ડમાં રહસ્યમય સંગીત વાગે છે. પણ અચાનક રામલીલા દરમિયાન લાઈટો ઝાંખી પડી જાય છે અને ઠંડો પવન ફૂંકાય છે. શીતલ ડરીને કહે છે, કેવલ, આ શું થઈ રહ્યું છે? જો રાવણના પુતળા પાસે એક ઝાંખો પડછાયો દેખાય છે. કેવલ શાંતિથી જવાબ આપે છે, શીતલ, ગભરાઈશ નહીં. એ કદાચ કોઈ લોકોની શરારત હોઈ શકે છે. કેવલ રાવણના પુતળા તરફ જાય છે. અચાનક એક ડરાવણો અવાજ આવે છે, મને મુક્ત કરો. અને રાવણનું પુતળું થોડું હલે છે, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ હોય. ગામના લોકો ગભરાઈને કહેવા લાગ્યા, ભાગો, આત્મા આવી, આત્મા આવી. કેવલ અને શીતલ રામલીલાના મેદાન પાસે રહે છે, જ્યારે બીજા લોકો ભાગી જાય છે. રમણ કાકા પણ તેમની પાસે આવે છે. રમણ કાકા ગંભીર થઈને કહે છે, કેવલ, આ આત્મા એક યુવાનનો છે, જેનું વર્ષો પહેલા અહીં મૃત્યુ થઈ ગયું હતું અને દશેરાની રાતે રાવણના પુતળા નીચે દટાઈને મરી ગયો હતો, એટલે તેની આત્માને શાંતિ નથી મળી. શીતલ ડરતા ડરતા કહે, તો હવે શું કરવું? એ આત્મા આપણને નુકસાન કરશે તો? કેવલ દ્રઢ નિશ્ચયથી કહે છે, ના શીતલ, દશેરા એટલે અંધકાર પર પ્રકાશની જીત. આજે તો આપણે આત્માને શાંતિ આપીશું. રમણ કાકા, આનું શું કરવું જોઈએ? રમણ કાકાએ શાંતિથી જવાબ આપ્યો, આ આત્માને મુક્તિ માટે પૂંજા અને સત્ય જોઈએ. આજે રાવણ દહનની જ્યોતમાં એની મુક્તિની પ્રાર્થના કરો. રામલીલાનું મેદાન ફરી શાંત થાય છે. કેવલ, શીતલ અને રમણ કાકા એક નાની પૂંજા કરે છે. તેઓ દીવો સળગાવે છે અને રાવણના પુતળાને બાળવાની તૈયારી કરે છે. જ્યારે રાવણનું પુતળું બળે છે ત્યારે ઝાંખો પડછાયો દેખાય છે અને તે ધીમે ધીમે દીવાની જ્યોતમાં ઓગળી જાય છે. શીતલ ચોંકીને કહે છે, કેવલ, જો પડછાયો ગાયબ થઈ ગયો, શું આત્માને શાંતિ મળી ગઈ છે? રમણ કાકા સ્મિત સાથે કહે છે, હા બેટા, આજે દશેરાની જ્યોતે આત્માને મુક્તિ આપી. પણ અચાનક મોટું ટ્વિસ્ટ આવે છે. રાવણના પુતળાની રાખમાંથી એક જૂનું લોકેટ બહાર આવે છે. રમણ કાકા તેને જોતા જ ચોંકી જાય છે. રમણ કાકા ધ્રુજતા ધ્રુજતા કહે છે, આ લોકેટ તો મારા ભાઈનું છે અને ઈ યુવાન જેનું દશેરાની રાતે મૃત્યુ થયું હતું, એ મારો ભાઈ હતો. મેં વર્ષો સુધી આ રહસ્ય દબાવ્યું હતું, કારણ કે મને લાગતું હતું કે ગામના લોકો મને દોષ આપશે. કેવલ આશ્ચર્યથી કહ્યું, શું રમણ કાકા, તમે આ વાત કેમ છુપાવી? રમણ કાકા રોતા રોતા કહે છે, મને ડર હતો કેવલ, પણ આજે દશેરાની આ જ્યોતે મારા ભાઈના આત્માને મુક્તિ આપી છે અને મારા મનનો ભાર હળવો કર્યો. ગામના લોકો પાછા આવે છે અને દશેરાની ઉજવણી શરૂ કરે છે. ગરબાનું સંગીત વાગે છે અને દીવડાઓની જ્યોત ગામને રોશન કરે છે. દશેરા એટલે ફક્ત રાવણનો નાશ નથી, પણ મનના ડર, રહસ્યો અને દોષની ભાવનાને બાળીને સત્યની જ્યોત સળગાવવાનો દિવસ છે. તો ચાલો આપણે પણ આપણા મનનો દીવડો આ દશેરાને દિવસે સળગાવીએ. જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો આ વિડીયોને લાઈક કરશે તેના મા બાપની ઉંમર 100 વર્ષની થશે અને ભગવાન તેની બધી આશા પૂરી કરશે. તો ચાલો ફરી મળશું નવા વિડીયોમાં. જય સિયારામ.